નમસ્કાર, હું પ્રવીણ. ગુજરાતમાં રાજનીતિ અને તમામ કેન્દ્રોમાં હાલ ખેડૂત છે અને એ ખેડૂતની ચર્ચાનો મુદ્દો ડિબેટોમાં પણ હોય છે અને રાજકીય પક્ષોમાં પણ હોય છે. ગાંધીનગરની બેઠકોમાં પણ હોય છે, મંત્રીઓમાં પણ હોય છે, સ્થાનિક ધારાસભ્યોમાં પણ હોય છે અને વિપક્ષમાં જે એકબીજા જે પાર્ટીઓ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, જે એકબીજાને ભાજપની બી ટીમ ગણાવે છે, તે પણ મહાપંચાયત અને ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે. પણ સવાલ એ ઉઠે કે ખેડૂતો કેન્દ્રમાં છે તમામ રાજકીય પક્ષના અને સંઘની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ પણ જો આંદોલન કરી રહી હોય, જ્યારે ભાજપ સત્તામાં હોય, જો ખેડૂતો જ કેન્દ્રમાં હોય તો એના જમીની મુદ્દાના નિરાકરણમાં આખરે રસ કોને છે? આ સવાલ એટલો જ સર્ગે છે જેટલા પ્રાંતિજમાં નુકસાનગ્રસ્ત પાકના પાથડા સર્ગે છે. 3 તસવીરથી આ બુલેટિનની શરૂઆત કરી. બધું જ સમજાઈ જશે. આ 3 તસવીર થોડા સમયમાં ફૂલ સ્ક્રીન પણ આવશે. સમાધાનમાં રસ કોને છે? એક તરફ કોંગ્રેસની યાત્રા છે, બીજી તરફ આપની મહાપંચાયત છે, કેજરીવાલ ભગવંત માન પણ આવે છે અને વચ્ચે જે છે આજના દ્રશ્યો છે વાઘિયા ગામ, ભચાઉનું, કચ્છ જિલ્લો. થોડા ફૂલ સ્ક્રીનમાં આ શોર્ટ્સ ચલાવજો. તો સંઘર્ષ જે થઈ રહ્યો છે એ સંઘર્ષનું કોઈ શું પૂર્ણ વિરામ છે કે નહીં? આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે એ જ ખેતરમાં કામ શરૂ થયું જે 2.5-3 મહિનાથી ચર્ચામાં છે. ખાવડાથી હળવદ 700 થી વધુ કેવીની વીજલાઈન જે પસાર થઈ રહી છે તેમાં જમીન સંપાદન જે થયું એમાં વળતર નક્કી નથી. કલેક્ટરના હુકમથી કામગીરી શરૂ થાય છે. 2 મહિનાથી જમીન માલિક કહી રહ્યો છે કે અમને તો પૂછવામાં જ નથી આવ્યું, અમારી પરવાનગી જ નથી લેવાય અને જે વળતર છે તો વળતર તો નક્કી થયું નથી. જંત્રી પ્રમાણે નહીં, બજાર ભાવ પ્રમાણે વળતર આપો. અત્યારે લોકો એક ઇંચ જમીન પણ છોડવા તૈયાર ન હોય, પણ ખેતરમાં ઊભા પાક હોય, ખેતી પર નિર્ભર હોય પરિવાર, તો આ પ્રકારની પરિસ્થિતિ થાય. તો 2-2.5 મહિનાથી આ બધું જ થયું. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કચ્છનું ભારતીય કિસાન સંઘ રથયાત્રા ફરી રહી છે ગામે ગામ અને આખરે એટલા માટે રથયાત્રા કરવી પડી રહી છે કેમ કે ઉપરથી મચક ન અપાય. વચ્ચે કચ્છના કલેક્ટર રજા પર ઉતરી ગયા એવા પણ સમાચાર હતા. પણ આજે 36 જેટલા ખેડૂતોની અટકાયત થઈ, કામ શરૂ થઈ ગયું. સામખિયાળી પોલીસ સ્ટેશન બહાર જે ભારતીય કિસાન સંઘના આગેવાનો છે એમનું કહેવું એમ પણ હતું કે શરૂઆતમાં જે ખેડૂતોને થોડી ઘણી ઈજા થઈ છે એમની યોગ્ય સારવાર પણ કરાવવામાં ન દેવામાં આવી. આક્રોશ સાથે કહી રહ્યા છે કે તમે અમને અમારી જ માલિકીની જમીનમાંથી ઉપાડી રહ્યા છો. આ હક તમને કોને આપ્યો? તો આપની મહાપંચાયત હોય કે કોંગ્રેસની યાત્રા હોય, એ તો સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે અને જે ખરો ખેલ છે કચ્છમાં થઈ રહ્યો છે અને કચ્છમાં ભારતીય કિસાન સંઘ આંદોલનમાં મેદાને છે. તો ખરેખર રસ કોને છે? આ વીજલાઈનનો પ્રશ્ન 14 જિલ્લાનો સળગતો પ્રશ્ન છે. કોંગ્રેસની યાત્રામાં પણ આ મુદ્દો સમાવાયો, પણ એની પર ચર્ચા ઉઠી કે જે એક ઓડિયો વાયરલ થયો હતો કોંગ્રેસ શહેર પ્રમુખ જે જામનગરના છે, એ આ કોંગ્રેસની યાત્રામાં જોડાવાના હતા. રાજકોટ કાલાવડથી આવ્યા પણ ખરા. રિપોર્ટ એવા પણ છે કે તેને કારમાંથી ઉતરવા દેવામાં ન આવ્યા કેમ કે નારાજગી ત્યાં ખેડૂતોની પણ હશે. નીચે જે બાઇટ સામે આવી રહી છે ત્યાં એવું કહી રહ્યા છે કે તમે સારી વાત છે કે કિસાન માટે યાત્રા કરો છો, પણ જે ફોન પર ખેડૂતોને ધમકાવતો એ તમારી યાત્રામાં સામેલ છે અને કોંગ્રેસ પક્ષ શું આનું સ્પષ્ટીકરણ ન કરી શકે? બીજી વાત, સત્તાની તાનાશાહી ખેડૂતો અહીંના ગણાવી રહ્યા છે અને સત્તાની તાનાશાહી વચ્ચે કહી રહ્યા છે કે અદાણી કંપની પોલીસ બંદોબસ્ત સાથે પોલીસને આગળ ધરી જે કામ કરાવી રહી છે તો અમારો શું વાંક છે? એ દ્રશ્યો પણ આજના જોયા. એમ્બિયન્સ છે આમાં. તો જે અગાઉ પરિસ્થિતિ થઈ હતી, જે દમનગીરીના આક્ષેપ હતા, એ જ પ્રકારની સ્થિતિ છે. આ લોકોને શોખ નથી થઈ રહ્યો, કોઈ મંજૂરી નથી. મહિલાઓની પણ અટકાયત થઈ છે એવા સમાચાર છે. ભજન કીર્તન ચાલી રહ્યા છે કે આ તંત્રને સદબુદ્ધિ આવે એવા પણ સમાચાર છે કે જે પરિસ્થિતિઓમાં ઘણાએ સમર્થન આપ્યું, જ્યારે સતત આ બધી જ વસ્તુઓ ચાલી, તો આ બધી જ વસ્તુઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ મળવા પણ ગયા, પણ ક્યારે મીડિયા રિપોર્ટ ચાલ્યા ત્યારે એ મંડપ ન છોડ્યો, ખેડૂતોએ મેદાન ન છોડ્યું. ત્યારે જે કહી રહ્યા છે અટકાયત થયા પછી
વાઢિયા ચોરી થઈ રહી છે, દારૂના અડ્ડા ધમધમે છે, ત્યારે પકડવા તમે કેમ નથી આવતા? અમને અમારા ખેતરમાંથી પકડીને લઈ જાઓ છો. ખેડૂતોના પાકીટ પડાવી લીધા હતા, ખેડૂતોની વીટી ખોવાઈ ગઈ, આ સાહેબ હજી નથી આપી. આજે હાય હાયના નારા લાગી રહ્યા છે, એ તો 2 મહિનાથી લાગી રહ્યા છે. ભાજપ સરકાર, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભારતીય કિસાન સંઘ, ભાજપનું કિસાન મોરચો, આ બધા જ ખેડૂતોની હિતની વાત કરે છે. કોઈનો અંગૂઠો મૈડાઈ જાય છે, એને સારવાર સમયસર નથી મળતી, તો આ પ્રશ્ન છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યો છે અને ક્યાં સુધી સંઘર્ષ ચાલતો રહેશે? આનું કોઈ સમાધાન છે કે નહીં? ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન ચાલી રહ્યું છે, પણ આનું સમાધાન લાવશે કોણ? કોઈએ તસ્દી લીધી, કોઈએ મધ્યસ્થી કરી, મિટિંગો થઈ તો વળતર નક્કી થયું, અને વળતર નક્કી નથી થયું તો પછી આ કાર્યવાહી શેની થઈ રહી છે? આ દ્રશ્યો વેરાવળના છે. આક્રોશ રેલીની જે શરૂઆત થઈ, કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ત્યાં છે, તો એ તમામ મુદ્દે વાતચીત કરી રહ્યા છે અને ખેડૂતોના મુદ્દે જ લડી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી પણ છે, એના શોર્ટ્સ પણ ચલાવજો. મહાપંચાયતો થઈ રહી છે. ઈસુદાન ગઢવી એક મહાપંચાયતમાં કહી રહ્યા છે કે 2 વર્ષ જીરવી જાઓ, એટલે કે રાહ જોઈ જાઓ, ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવાશે. ઊંડી કોણ સ્વીકારશે? ઊંડી એટલે કે સમસ્યાની ઊંડી. દરેક દિગ્ગજ નેતાઓ ફ્રેમમાં છે. કચ્છ જવાના છે, એવો પણ ગણગણાટ છે કે જવાના છે, પણ પેલા વાઢિયાના પ્રશ્ન પર આવીએ. પણ આ બધી વસ્તુઓમાં શું સમાધાન છે? મહાપંચાયતો કે તમે બાઇટ આવી હોય તો અપડેટ કરજો, એ જરૂરી છે. તો બાઇટ ચલાવો. જે વાઢિયા જે છે ત્યાં અટકાયત થયા બાદ સામખિયાળી પોલીસ સ્ટેશનમાં જે થયું એ કદાચ તેમના જ મોઢે સાંભળીએ કે આજની ઘટના શું હતી. વાઢિયા પોલીસ પ્રોટેક્શન લઈ અને કામ ચાલુ કર્યો અને સ્થાનિક ખેડૂત બધા ત્યાં પહોંચ્યા. તે પહેલા તો પોલીસ બધાની અટકાયત કરવામાં આવી અને કોઈ 2 ખેડૂતને તો લાગી પણ ગયો છે, એને સારવાર માટે લઈ ગયા હતા, પણ યોગ્ય સારવાર પણ નથી થઈ. હજી ખેડૂત આપણા એમ કે હજી અમારે વાગડ વેલફેરમાં જવું છે. સાહેબને વાત કરી છે કે અહીંયા વાગડ વેલફેરમાં લઈ જાઓ, તો કે ઘડીક પછી લઈ જશું. પણ મારો સરકારશ્રીને એવો કહેવામાં આવે છે કે આટલો બધો દમન ન ગુજારો, સારો યોગ્ય નથી, અને ખેડૂતો અત્યારે કામ કરી રહ્યા છે અને આ પોલીસને તંત્રને આગળ કરી અને અદાણી કંપની કામ કરવા માંગે છે. પણ આ ખેડૂત હવે જાગી ગયો છે. આજ નહીં તો કાલે વધારે સંખ્યામાં કરી અને બંધ કરાવશું અમે, અને યોગ્ય વળતર લઈને જ જમશું. હા, સત્તા પક્ષ અત્યારે પોતાની સત્તાના મદમસ્ત છે. પોતે અત્યારે પોતાના મતલબ કાર્યક્રમોમાં જ બીજી છે. અત્યારે ખેડૂત એટલો બધો પીસાઈ રહ્યો, એક માવઠાની માર પણ એટલા બધી છે, અને હાલ કોઈ પણ ખેડૂતનું ધ્યાન દેતા નથી, અને સત્તા પક્ષ પોતાના કાર્યક્રમમાં મોજ મસ્તીમાં છે. ચલો, અત્યારના સ્થાનિકો કહી રહ્યા છે સત્તા પક્ષ તેના કાર્યક્રમોમાં વ્યસ્ત છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મહાપંચાયત અને રેલીઓમાં વ્યસ્ત છે, અને કચ્છ નહીં દેખા, કુછ નહીં દેખા. તો આ કચ્છ હતું. 2 મહિનાથી આ પ્રશ્ન છે, આ મુદ્દો પણ છે. 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. રાજેશ ઢીલા જોડાશે, જે જમીન પર છે વાઢિયા, ભુજના મંત્રી છે ભારતીય કિસાન સંઘમાંથી, જમીન પર પહોંચી ગયા, સામખિયાળી પોલીસ સ્ટેશન હતા. વીકે હુંબલ જોડાશે, કોંગ્રેસના જિલ્લાના અધ્યક્ષ છે, પ્રમુખ છે. બંનેનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. શું આજે સ્થિતિ થઈ? અત્યારે શું સ્થિતિ છે જમીની સ્તર ઉપર? અને અટકાયત થઈ હતી, નજરકેદ થયું હતું, શું થયું હતું? કેટલા લોકોને ઇન્જરી થઈ? શું મહિલાઓ પણ હતા આ ઘટનામાં? શું છે ઘટના સ્થળ ઉપર સ્થિતિ? પ્રવીણભાઈ, આજ હાલમાં જે હું સ્થળ પર ઉભો છું, વાંઢિયા ગામ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. અહીંયા સમજી લો ભગુભાઈ કરીને એક ખેડૂત છે, એમના ખેતરમાં અદાણી કંપનીની 765 કેવીની ટાવર લાઈનનો થાંભલો આવે છે. સમજી લો છેલ્લા 3 મહિનાથી આ મુદ્દે લડત ચાલુ છે ખેડૂતોની, અને ભારતીય કિસાન સંઘને સાથે રાખીને ખેડૂતો લડત લડી રહ્યા છે. એમાં વિષય એવો છે કે એ જે ભગુભાઈ છે એમની સાથે બીજા ખેડૂતો જે જોડાયેલા છે, એમને જે ટાવર એમના ખેતરમાં આવવાનું છે, કે જે કઈ વાયર આવવાના છે, એની કંપની કેટલું વળતર આપશે તે બાબતે કાંઈ પણ સ્પષ્ટતા કરી નથી. અને જે કઈ સ્પષ્ટતા થઈ છે હજી સુધી, જે કઈ વાતચીતો થઈ છે, એ વાતચીત એવી છે કે 1 સ્ક્વેર મીટર થાંભલાના કે 1 મીટર રનિંગ વાયરના જે પ્રકારે એ લોકો વળતર કહે છે,
એના કરતા 2 ગણું 3 ગણું આ જ કંપનીએ આ જ જિલ્લામાં આ જ ગામની સીમમાં વળતર આપેલું છે. તો ખેડૂતોનો એક જ મુદ્દો છે કે તમે એકને ખોડ આપો છો, બીજાને ગોળ આપો છો, તો બધાને એક સાથે બજાર કિંમત પ્રમાણે ભાવ આપો. એ મુદ્દાને લઈને ખેડૂતો અહીંયા આજે સવારે પણ ગઈકાલે સાંજે ખેડૂતોને ધ્યાનમાં આવ્યું કે કંપનીની અવર જવર ચાલુ થઈ છે, કામ કરવા સવારે આવશે. સવારે અત્યારે એક તો સમજી લો ખેતીની બહુ સિઝન છે. હમણાં વરસાદ આગળ બંધ થયો એના પછી યુરિયા સાથે પાણી આપવાનું હોય કે રવિ સિઝનનું વાવેતર જીરું, રાયડો, વરિયાળી એનું વાવેતર હોય, એ વાવેતર મૂકીને ભચાઉ સમગ્ર ભચાઉ તાલુકાના ખેડૂતો સવારે અહીંયા પધાર્યા હતા. એ ખેડૂતોની સામે સવારે આપને અને સમગ્ર ગુજરાતી મીડિયા પણ જોયા હશે કે મોટા સમજી લો કે ક્યાંક જેમ બોમ્બ બ્લાસ્ટ થયો હોય ને પોલીસનો હુમલો જતો, પોલીસનો કાફલો જતો હોય, એટલા મોટા કાફલામાં સવારે પોલીસ આવી. એમની સાથે સ્થાનિક મામલતદાર કે એમના જે કોઈ અધિકારીઓ પણ હતા અને ભારતીય કિસાન સંઘના આગેવાનો પણ હતા. બધાની વાતચીત થઈ. પૂરી વાતચીત કર્યા વગર, કાંઈ પણ વાત સાંભળ્યા વગર આપ સૌએ જોયું હશે એ મુજબ ખેડૂતોને ઢસરપટ્ટી કરી અને પોલીસની ગાડીઓમાં ભરી ગયા અને સામેખાડી પોલીસ સ્ટેશનમાં અત્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યાં સુધીનું મને ધ્યાનમાં છે હજી સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. એની સામે જે કોઈ અદાણી કંપનીના અધિકારીઓ છે કે સરકારી સ્ટાફ છે, કોઈ વાતચીત કરવા જ તૈયાર નથી. વળતર શું છે, કેટલું ખેડૂતો માંગે છે, અગાઉની જે કોઈ બેઠકો થઈ હતી, તમારું ધ્યાન દોરું કે એ બેઠકોમાં પૂરતો વિષય ચાલ્યો હતો. સ્થાનિક નેતાઓ સમજી લો તાલુકાના હોય, જિલ્લાના હોય, સત્તા પક્ષના નેતાઓ પણ આજે હાજર હતા, કલેક્ટર સાહેબ પણ હાજર હતા. એવો વિષય ચાલ્યો કે આ જે વળતરની માંગણી છે એકદમ સ્પષ્ટ છે. કંપનીને સ્પષ્ટ કહી દીધું તમે ઉપર રજૂઆત કરો, આ વળતર ખેડૂતોને મળવી જોઈએ. છતાં કંપનીએ ઉપર રજૂઆતો કરી ન કરી અને આજે મોટો કાફલો લઈને આવ્યા. ખેડૂતોની ઢસરપટ્ટી થઈ. તેમાં 2 ખેડૂતોને હું અત્યારે મરીને ત્યાંથી આવ્યો. એક ભાઈને હાથમાં વાગ્યું છે, એકને પગમાં વાગ્યું છે. ગામની સામાન્ય હોસ્પિટલમાં એમની સારવાર કરી અત્યારે સાંજ સુધી પોલીસ સ્ટેશને બેસાડવામાં આવ્યા. અને જે કઈ ક્રૂરતાપૂર્વકના જે વિડીયો છે અગાઉ પણ આપણે જોયા હશે, અહીંયાથી બહેનોની ઢસરપટ્ટી થતી હોય. આ ખરેખર દેશમાં મોટું અનંત છે. આ વિષયને લઈને સરકારે સ્થાનિક તો અહીંયા બધાને ધ્યાનમાં છે, ઉપર મને ધ્યાનમાં નથી વાત પહોંચી ન પહોંચી. એક મિનિટ રાજેશભાઈ, ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આ આંદોલન ચાલી રહ્યું છે, રથ પણ ફરી રહ્યો છે. ભારતીય કિસાન સંઘનું ક્લેવર અલગ છે કચ્છમાં, સંઘની ભગીની સંસ્થા છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મહાપંચાયત અને રેલીઓ કાઢી રહી છે. ખેડૂત કેન્દ્રમાં છે. અત્યારે નુકસાનીથી લઈને સહાય, હજુ સહાય તો પહોંચી નથી. ઉપરથી 2-2.5 મહિનાથી આ પ્રશ્ન સળગી રહ્યો છે. ખોટી રાજનીતિ થશે કે પછી સમાધાન આવશે? આ સંઘર્ષ કેમ હજુ અકબંધ છે? આ સંઘર્ષનો નિવેડો તો આવી જવો જોઈએ. અમે અમારા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના નેજા હેઠળ 9 ઓક્ટોબરના જિલ્લા મથકે પત્રકાર પરિષદ કરી હતી. અમારા 10 વિષયો મૂક્યા હતા. એ પત્રકાર પરિષદનું સોલ્યુશન ન આવતા 16 ઓક્ટોબર થી અમારો રથ ચાલુ થયો છે. પહેલા ભચાઉ તાલુકો પૂર્ણ થયો, પછી રાપર, અંજાર અને અત્યારે ભુજ તાલુકામાં રથ ચાલુ છે. હવેની વાત બહુ નોટ કરવા જેવી છે પ્રવીણભાઈ. આ રથ ગામડે ગામડે જઈને ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો છે એની સામે સરકાર સમક્ષ રજૂઆતો જે કાંઈ થઈ હોય એના સરકારે જે કાંઈ નિર્ણયો નથી આપ્યા, રિઝલ્ટ નથી આવ્યું, આ બાબતે અમે ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરીએ છીએ, જનજાગૃતિ ફેલાવીએ છીએ. ખબર છે કે નહીં તો કચ્છના બધા ધારાસભ્યો છે, સાંસદ છે, એમની સાથે તો વાતચીત થઈ હશે ને? આજકાલ પત્રો બહુ લખે છે, આજકાલ પત્રો બહુ લખે છે, સત્તા પક્ષના હોય, વિપક્ષના હોય, બધા ધારાસભ્ય, સાંસદ, તો ઉપર તો ખબર હોય, બટ ઓબ્વિયસ છે. વાતચીત થઈ છે, બેઠકો થઈ છે. સમજી લો કે અહીંયાના ધારાસભ્ય હોય, અંજાર વિસ્તારના ધારાસભ્ય હોય, અહીંયાના સાંસદ હોય, જિલ્લા ભાજપ પ્રમુખ હોય, બધા સાથે વાતચીતો થઈ છે, બેઠકો પણ થઈ છે. છતાં હવે ધ્યાનમાં નથી આવતું, એ લોકો રસ નથી લેતા કે શું વિષય નડે છે, પણ પ્રશ્નનું સોલ્યુશન નથી આવ્યું. એની સામે જે જનજાગૃતિ ફેલાય છે ગામડે ગામડે કે હકીકત ખેડૂતોની આ છે, એની સામે એ લોકો સ્નેહ મિલન કરી અને ખોટી ખોટી વાતો ફેલાવે છે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં કે આટલું આપી દીધું, આટલું આપી દીધું. એની સામે વર્તમાન જે જનજાગૃતિથી ગામડે ગામડે વાતો પહોંચે છે, એ વાતને દબાવવા માટે અમને સ્પષ્ટ એવું લાગે છે આજે જે પોલીસ કાફલો આવ્યો છે, આજે જે ખેડૂતોની ધરપકડ થઈ છે, એ જનજાગૃતિ ફેલાતી અટકાવવા માટે આ કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટ લાગે. વીકે ઉંબલ આપણી સાથે. વીકે ઉંબલ, આમાં શું રાજકીય બધા દિવાળીના સ્નેહ મિલનો તો 15 દિવસ સુધી ચાલ્યા. એટલે સ્નેહ મિલન માટે ઠીક છે, સ્નેહ મિલન કરવું જોઈએ અને તહેવારો તો આપણી સંસ્કૃતિ છે, બધાને મળે, હળે મળે. પણ આ સ્નેહ મિલનમાંથી સમય કાઢીને, રાજેશભાઈ જોડાયેલા રહેજો, સ્નેહ મિલનમાંથી સમય કાઢીને શું આ કોઈ વાઢિયા ગયા છે
તમે પણ ગયા હતા, લલિત કગથરા હતા, આમ આદમી પાર્ટી પણ ગઈ, એક અહેવાલો ચાલી, આ લોકોએ મેદાન ન છોડ્યું. તો માત્ર રાજનીતિનો મુદ્દો બનવું અને બલી ચડી જવું, કેમ કે કોંગ્રેસ યાત્રા કરી રહી છે, આમ આદમી પાર્ટી મહાપંચાયત કરી રહી છે. હવે 2 વર્ષ જીરવી જાવની ઈસુદાન ગઢવી વાત કરે છે કે 2 વર્ષ જીરવી જાવ, ઉદ્યોગપતિઓ બનાવી દેશું. ઉદ્યોગપતિઓ તો બને ન બને ભવિષ્ય કહેશે આ દેશનો ખેડૂત, આ રાજ્યનો ખેડૂત. પણ આ જેટલી ચોરસ મીટરમાં ખાડો ખોદીને રાખી દેવાયો છે એ પણ કહી રહ્યા છે કે અમારી પરવાનગી નથી લેવાય, વર્તન નક્કી નથી થયું, અને દર વખતે સંઘર્ષ કરો, મહિલાઓની અટકાયત થાય, અને પોલીસને કહી રહ્યા છે કે દારૂના અડ્ડા બંધ કરાવો ને, અમને ખેતરમાંથી કેમ ઉપાડી રહ્યા છો, ક્યાંનો કાયદો છે આ? માત્ર શું રાજકીય મુદ્દો ઉંબલ સાહેબ બની રહેશે આ, કે સમાધાન આવશે? 2 મહિનાથી આ ચાલી રહ્યું છે. નમસ્કાર, જીએસટીવી ના તમામ મિત્રોને અને ખાસ કરીને ખેડૂતોની જે વેદના છે તેને ઉજાગર કરવાનું કામ પ્રવીણભાઈ આપ અને આપણી ટીવી ચેનલ જીએસટીવી કરી રહ્યા છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, આ મુદ્દો પેલા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે. સરકારની નિયત નથી કે ખેડૂતો સાથે વાતચીત કરી અને કંઈક રસ્તો લઈ આવે. અમે પણ 2-3 વખત ત્યાં ગયા છીએ, પણ આજે મેં જોયું આપના ચેનલના માધ્યમથી કે ખેડૂતો ઉપર જે રીતે દમન ગુજારી રહી છે આ સરકાર, અને જે રીતે અત્યારે આપણે બેન દીકરીઓને ઉઠાવી અને ધરપકડ કરે છે, એમની ઈજાઓ પહોંચાડે છે, તો ખૂબ જ દુઃખદ બાબત છે આ. મારે એટલું જ કહેવાનું છે આ સરકારને આપના માધ્યમથી કે ખેડૂતો એમનો હક અને અધિકાર માંગે છે. અંગ્રેજોના શાસનમાં પણ આટલું દમન ખેડૂતો ઉપર નહોતા ગુજારતા. અંગ્રેજો પણ જ્યારે આવી કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા ત્યારે સમાધાન માટે વાતચીત કરતા હતા, બેઠકો કરતા હતા, આટલી હદે ત્રાસ નહોતા આપતા. અત્યારે આ કચ્છ જિલ્લાની મારે વાત કરવી છે આપને, તો કચ્છ જિલ્લામાં સાહેબ પરિસ્થિતિ એવી છે કે અદાણી એટલે સરકાર અને સરકાર એટલે અદાણી. અત્યારે તમામ વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે તમામ રીતે અદાણીની સાથે રહી અને અત્યારે કચ્છ જિલ્લામાં જે રીતે વીજ લાઈનો નીકળી રહી છે, અને આનું મોટું કારણ જો કોઈ હોય કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે ખેડૂતોના મતોથી ધારાસભ્યો બન્યા, જે ખેડૂતોના મતોથી સાંસદ બન્યા, ખેડૂતોના મતોથી મંત્રી પદ સુધી પહોંચ્યા, પરંતુ આટલી બધી વેદના સામે પણ કોઈ ચૂંટાયેલો ભાજપના સત્તાધીશના પદાધિકારીઓ બોલવા તૈયાર નથી. આ ખૂબ દુઃખદ બાબત છે. ભૂતકાળના કચ્છના તમામ ધારાસભ્યોની પણ વાત કરી હતી કે એ કઈ આ મુદ્દે બોલતા નથી, સાંસદ કેમ નથી બોલતા. હવે જે ભારતીય કિસાન સંઘના જે રાજેશભાઈ વાત કરી રહ્યા અથવા તો ભૂતકાળમાં શિવજીભાઈ વાત કરી રહ્યા હતા કે કંઈ ઉપજતું નથી, એનો મતલબ એમ જ થયો આટલી બેઠકો થઈ, સમાધાન ના આવ્યું, હજુ સંઘર્ષ થઈ રહ્યો છે, ઘાયલ થઈ રહ્યા છે, ઉપાડી રહ્યા છે લોકોને, તો વિપક્ષનું પણ શું કંઈ ઉપજતું નથી? આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, 2 પક્ષો આટલા બધા મોટા પ્રોગ્રામ કરી રહ્યા છે રાષ્ટ્રીય સ્તરના, કરવા પણ જોઈએ જ્યાં મુદ્દાઓ અહીંયા પ્રોગ્રામ કરાય. પણ સાચી વાસ્તવિકતા તો એ છે ને, તો એમાં કારણ ક્યાં આવી જાય છે? શું ભારતીય કિસાન સંઘને એવું લાગે છે કે બીજા કોઈ આવશે તો આમાં અમારું સમાધાન નહીં થાય? અથવા શું કોંગ્રેસને લાગે છે કે આમ આદમી પાર્ટી આવે તો આપણે ન જવું જોઈએ? આમ આદમી પાર્ટી આવે તો શું સામે એવું થાય કે આપણે ન જવું જોઈએ? અહીંયા તો રાજકીય ખૂણાઓ બદલાઈ જાય છે અને મુદ્દો ત્યાંનો ત્યાં જ. જી પ્રવીણભાઈ, મારે એટલું જ કહેવાનું છે કે અમે ખેડૂતોને અને કિસાન સંઘના મિત્રોને પર કીધું કે કોઈ પણ રીતે ખેડૂતોને મદદ મળતી હોય એમાં અમે આપની સાથે છીએ. કિસાન સંઘ આગળ આવે તો એમની સાથે રહીને પણ અમે ખેડૂતોના હિતમાં જે પણ અમે એમની સાથે ખંભે ખંભા મિલાવીને કામ કરવા તૈયાર છીએ. માત્ર વાત એટલી છે સાહેબ કે અમને ઘણી વખત કિસાનના ત્યાંના વાંઢિયાના મિત્રોએ પણ એવું કીધું કે તમે હમણાં નહીં આવતા, ક્યાંક આ સરકાર ઇરાદાપૂર્વક એક રાજકીય મુદ્દો ન બની જાય એટલા માટે કિસાન સંઘના મિત્રો કામ કરી રહ્યા છે. તો અમને આશા અને અપેક્ષા છે કે કિસાન સંઘ છે એ ભારતીય જનતા પાર્ટીની એક ભગીની સંસ્થા જ છે, અને એની વાત આ સરકાર
સાંભળશે ને સાંભળીને કાંઈક ને કાંઈક એમનો નિરાકરણ આવશે આ પ્રશ્નોનું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે, કિસાન સંઘ પણ સતત આ મુદ્દા ઉપર એમની લડાઈ લડી રહ્યા છે. કિસાનોની સાથે જે કિસાનોની વાત છે એ સરકાર અને તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે. એમની પણ વાત સાંભળવા અત્યારે આ સરકાર તૈયાર નથી. આ સરકાર ને એટલું બધું અભિમાન ને અહંકાર આવી ગયું છે સાહેબ કે કોઈ વાત કોઈની સાંભળવા તૈયાર નથી. અને જે અદાણી કે એ રીતે કે અમે તમને જે વળતર આપીએ, જે રકમ આપીએ તમે સ્વીકારી દો, કોઈ વાત સાંભળવાની અમે તૈયાર નથી. આજે રાજેશભાઈ જે કહી રહ્યા છે ઉંબલભાઈ કે આ તો સરકારની નજીકનું સંગઠન છે, ભગીની સંસ્થા છે રાજેશભાઈ, તો પણ શું તમારું નથી સંભળાતું? પ્રવીણભાઈ, આ તો એમાં એવું છે વિપક્ષને કહેવાનો મોકો તો મળી જાય. વિપક્ષમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ હોય, જો ભગીની સંસ્થા કે સૌથી નજીક કોઈ સંગઠન એનું નથી સંભળાતું સરકાર કે સત્તામાં, તો અમારું શું સાંભળશે? કે વાત બીજી છે? 100% પ્રવીણભાઈ, હું આપને કહેવા એવું માંગીશ, ભગીની સંસ્થા આપણે ધારતા હોય, ઈચ્છતા હોય, જે હોય બરાબર છે, પણ કચ્છ કિસાન સંઘે ભૂતકાળમાં નર્મદા બાબતે પણ અને અત્યારે આ વાંઢિયાના ટાવર લાઈનના પ્રશ્ન બાબતે પણ સરકારનું, ભાજપનું પૂરેપૂરું ધ્યાન દોર્યું છે. હવે તે માને ન માને એ એમનો વિષય છે. કિસાન સંઘનો સ્પષ્ટ વ્યૂ છે કે આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવીને જંપીશું. ભૂતકાળમાં અમે નર્મદા બાબતે પણ કચ્છને 16 વર્ષ સુધી નર્મદાના 1 મિલિયન એકર ફૂટ પાણીની વહીવટી મંજૂરી નથી મળી, ત્યારે કચ્છ કિસાન સંઘે જ આંદોલન કર્યું હતું અને લઈને જંપ્યા હતા. અને વર્તમાનમાં પણ 10 પ્રશ્નોને લઈને અમે આ લડત ઉપાડી છે. આ વાંઢિયાનો મુદ્દો છે, એમાં પણ અમે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી સૌને વેલકમ જ કરીએ છીએ. વિકેભાઈ પણ આવ્યા હતા, અમને પણ અહીંયા મળ્યા હતા, આમ આદમીના અમુક લોકો પણ અમને મળવા આવ્યા હતા. ઉંબલભાઈ, આ જો વેલકમ, ઉંબલભાઈ ભારતીય કિસાન સંઘ તરફથી વેલકમ છે ને? જરૂર છે, અમે એમની સાથે જ છીએ. એમનો સહયોગ પણ મળ્યો છે, 100% કહીશ, એમનો સહયોગ પણ મળ્યો છે, આમ આદમીનો પણ મળ્યો છે, ભાજપનો પણ મળ્યો છે. પણ ભાજપ વર્તમાન સત્તામાં છે એટલે ભાજપનો જેટલો પૂરતો જોઈએ આ પ્રશ્ન સોલ્વ કરવાનું કામ ભાજપનું છે, જે ભાજપે નથી કર્યું. તો રસ કોને છે સૌથી વધારે કે આ પ્રશ્નોનું સોલ્યુશન આવે? હું એ જ કહી રહ્યો છું, તમે સત્તા પક્ષની વાત કરો છો કે પ્રતિનિધિઓ કંઈ બોલતા નથી. વિપક્ષ તો આંદોલન ચલાવતું રહેશે ને અલગ અલગ મુદ્દે. સમાધાન શું? પ્રતિનિધિઓ અઢી મહિને આવી જવું જોઈએ સમાધાન. પાંચ બેઠકો થઈ છે પ્રતિનિધિઓ સાથે. કચ્છ જિલ્લાના જે કોઈ ભાજપના પ્રમુખ શ્રી હોય, સાંસદ શ્રી હોય, ધારાસભ્ય શ્રી હોય, એમની સાથે 5 બેઠકો થઈ છે. પણ વાત કરીએ છીએ, હજી વાત પૂરી થઈ નહીં. અને અહીંયા ખેડૂતો હેરાન થાય છે. આજનું તમને ઉદાહરણ આપું, 2 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે. રિયાલિટીમાં ઈજાગ્રસ્ત થયા છે. હવે ખેડૂતો કાલથી કામ કરવા જશે ખેતરે કે દવાખાને જશે? એ મોટો પ્રશ્ન છે. 30 સેકન્ડ ઉંબલભાઈ. હાજી 30 સેકન્ડ. પ્રવીણભાઈ, અહીંયા પ્રશ્ન એ આવે છે કે આ જે લાઈનોના કામ નીકળે છે એ સત્તાધીશોના નેતાઓ પોતે કામ રાખી લે છે. અચ્છા. એ કામો એ પોતે જાતે રાખી લે છે, કોન્ટ્રાક્ટર એ રાખી લે છે, અને પોલીસ અને વહીવટી તંત્ર એનું કામ છે કે આ લાઈનો કઢાવી દેવાની સોપારી લે છે. હું ચોખ્ખી વાત કરું છું કે એ સોપારી લઈ કંપનીને સાથે રહીને જવાબદારી લેશે કે અમારા જિલ્લામાંથી તમને લાઈનો કઢાવી દેશું. તો અત્યારે કિસાન સંઘને અમે બધા મિત્રો આના માટે આ ખેડૂતોને મુદ્દે અમે સાથે છીએ. અમારો સ્પષ્ટ માનવું છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. અને ખરેખર સરકારના પણ 2023ના કે 2024ના પરિપત્રો પણ છે. એ મુજબ પણ ગાઈડલાઈન મુજબ પણ અત્યારે કલેક્ટર શ્રી એમની જે કમિટી છે એમાં ભાવો નક્કી નથી કરતા, જેને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અત્યારે તમે એમ કહો કે અમે જંત્રીના ભાવ જ પકડીને તમને વળતર આપશું, એ કેટલું હશે વ્યાજબી કહેવાય? આજે કોઈ પણ સંસ્થાને જમીન લેવી છે સરકાર પાસેથી, હું તો એટલી વાત કરીશ કે શિક્ષણ સંસ્થા માટે પણ જો જમીન લેવી હોય તો એના પણ સરકાર બજાર ભાવ ગણે છે. તો ખેડૂતો આને વળતર જયારે આપવાની વાત હોય, એક જ વખત વન ટાઈમ એમને વળતર આપવાનું છે, તો શા માટે એમને વળતર બજાર ભાવ પ્રમાણે ન અપાય? એ જ મુખ્ય માંગ છે કે બજાર ભાવ પ્રમાણે વળતર આપો, જંત્રી પ્રમાણે વળતર પોસાય નથી. બીજી વાત કરી લઉં, બીજી વાત એક કરી મારી વાત પૂરી કરી કે નવસારીના કલેક્ટર શ્રીએ ત્યાંના વાણિજ્ય હેતુ માટે એમને નક્કી કરી, ગાઈડલાઈન મુજબ એને વાણિજ્ય હેતુ માટે આપવું એવું સ્વીકાર્યું. તો કચ્છના કલેક્ટર શા માટે આ વાત સ્વીકારતો નથી? અમને પણ નવાઈ લાગે છે. અમે એમને નવસારીના કલેક્ટરનો એમને હુકમ પણ આપેલો કે જો નવસારીના કલેક્ટરે હમણાં તાજેતરમાં પાવર ગ્રીડની લાઈન નીકળે છે એમાં એમને વાત
સ્વીકારી છે કે વાણિજ્ય હેતુ પ્રમાણે એમનું વળતર ચૂકવવું જોઈએ. વાણિજ્ય હેતુ અથવા તો બજાર કિંમત, બે માંથી જે વધારે કિંમત હોય એ ખરેખર ખેડૂતને મળવી જોઈએ. આ એમનો અધિકાર ના, છે. એ પરિપત્ર તો હક છે. એ ધ્યાનમાં છે અને કદાચ એ પરિપત્ર મુજબ અમલવારીની વાત છે તો શું એ નથી થઈ રહી? એ નથી થઈ રહી તો સાંસદ ધારાસભ્યો જે મંત્રીઓ બન્યા છે અથવા એનો હસ્તક્ષેપ થયો છે, મિટિંગ થઈ છે, શું એનું એટલું વજન નથી? અથવા તો કલેક્ટર એ રેફરન્સ ન લઈ શકે? કેમ કે નુકસાની તો જેના ખેતરમાં પોલ નખાવાનો છે એની જઈ રહી છે. અને જે વીકે હુંબલ સાહેબ કહી રહ્યા છે કે પહેલા સત્તા પક્ષના નેતાઓના કોન્ટ્રાક્ટ ચાલે છે અને બાદમાં પેટા કોન્ટ્રાક્ટ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા. જામનગરમાં અલગ આક્ષેપો છે. જામનગરમાં તો વિપક્ષ પણ છે વીજલાઈન પ્રશ્નો મુદ્દે. ઓડિયો ક્લિપ વાયરલ છે, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. એ સ્થિતિ જામનગરમાં છે. પણ કોઈ ખોખારો ખાઈને બોલવા તૈયાર નથી. સત્તા પક્ષ હોય, કચ્છની વાત નથી, પણ અન્ય જિલ્લાઓમાં જ્યાં આ પ્રશ્ન છે તો શું મહાપંચાયત થતી રહેશે, આક્રોશ રેલીઓ થતી રહેશે, સરકાર સત્તા પક્ષ સારી સારી વાતો કર્યા કરશે અને આ રીતે આ પ્રશ્ન અને સંઘર્ષ શું અકબંધ રહેશે? આ સવાલ આજે પણ સળગે છે. અને કદાચ દુઃખ સાથે કહેવું પડે કે 2.5 મહિને જો આ સમાધાન ન આવે તો પછી એ સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય, ભારતીય કિસાન સંઘ હોય, થઈ શું રહેવું છે જમીન પર? ખેડૂતો રોજ માંડવો નાખીને ધરણા કરે કે ખેતી કરે? અપેક્ષા રાખીએ કે આનું સમાધાન થાય. ઈચ્છા શક્તિ હશે તો સમાધાન કદાચ જલ્દી થશે. પણ આજે પણ સવાલ છે કે સમાધાનમાં રસ કોને છે? આ સવાલનો જવાબ જે લોકોને વીતી રહી છે બખૂબી રીતે જાણે છે. ધન્યવાદ રાજેશભાઈ, ધન્યવાદ વીકે હુંબલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.